ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્ય સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની જાહેરાત તો કરી દીધી, પરંતુ ખરીદી માટે આકરી શરતો રાખવામાં આવી હોવાથી ખેડૂતો ઓછી કિંમતે ડાંગર બજારમાં વેચવા મજબૂર બન્યા છે. ચાલુ વર્ષે નવસારીમાં ભારે વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું. વેપારીઓ બગડી ગયેલ ડાંગરનો પાક લેવા આનાકાની કરી રહ્યા છે અને ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે ટેકાના ભાવથી ફાયદો થાય તેમ છે, પરંતુ શરતો એટલી કડક છે કે ખેડૂતોને વેચાણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે. ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની શરતો હળવી કરવામાં આવે, સાથે સ્થાનિક મંડળી મારફત ખરીદી કરવામાં આવે. છેલ્લા 5 વર્ષનું જોવા જાય તો 5 વર્ષમાં ધીમે ભાવ નીચા ઉતરતા ગયા છે અને ઓળની સાલ જે આ સિઝનમાં પણ ભાવ એકદમ ઓછા છે. અને જે સરકારશ્રીએ જે વાત કરી છે ટેકાના ભાવે ખરીદી કરવાની અને સરકારશ્રી જે લેવા માંગે છે એમાં એવા નિયમો બનાવ્યા છે કે જે ખેડૂતોને એકદમ તકલીફમાં મુકાયો છે. ઉત્તમ ટેકાના ભાવ સામાન્ય કોમન ડાંગર માટે આપણે 1868 રૂપિયા રાખ્યા છે અને ગ્રેડ એ ક્વોલિટી માટે આપણે 1888 રૂપિયા રાખ્યા છે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રો સરકારની જે ઓનલાઈન વેબસાઇટ છે ત્યાં પણ એનાથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે તથા ગોડાઉનની પણ મુલાકાત લઈ શકે છે અને વધુ માહિતી માટે જિલ્લા કક્ષાએ પણ પુરવઠા કચેરીનો સંપર્ક કરી શકશે.